કાંકરેજ તાલુકાના ઉમરી ગામે દરબારગઢ કચેરીમાં 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુના આશીર્વાદ સાથે સમાધાન કરવામાં આવ્યું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના ઉમરી ગામમાં આવેલા એક પ્રાથમિક શાળામાં નરખાનજી દાદા પરિવારનું ભૂમિદાતા તરીકે તકતી લગાવવામાં આવી હતી, જે બાબતે જોધરાજ દાદા પરિવારે વિરોધ નોંધાવી ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી હતી, જેમાં બંને ભાઈઓના પરિવાર વચ્ચે સંબંધ વણસ્યા હતા અને સામાજિક કાર્યો પર એકબીજા પ્રત્યે લાગણી દુભાવી પરસ્પર આવતા જતા અને બોલવાનું બંધ કરી દીધું હતું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ વાત પર સામાજિક અને રાજકીય આગેવાનો સહિત સગાવાલાએ મામલો શાંત પાડવા ઘણી બધી મથામણ કરી હતી, જેમાં નિષ્ફળતા મળી હતી। ત્યારે આ અંગે દેવદરબાર જાગીરમઠના મંત્રી શ્રી બળદેવનાથ બાપુએ ઉમરી જાગીરદાર રાજપૂત સમાજના વડીલો અને યુવાનો વચ્ચે સંબંધ અકબંધ રહે એવા આશીર્વાદ સાથે સમાધાન કરીને કાંકરેજ તાલુકાના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજ માટે એક મોટી સફળતા મેળવી તારીખ 22/9/2025ના રોજ સવારે દરબારગઢ કચેરી ઉમરી ખામે દેવદરબાર જાગીરમઠના મંત્રી શ્રી બળદેવનાથ બાપુને ઢોલ વગાડી વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું, જેમાં થળી જાગીરમઠના મહંત શ્રી શંકરપુરી બાપુ હંસપુરી પણ હાજર હતા। ત્યારે દેવદરબાર જાગીરમઠના મંત્રી શ્રી બળદેવનાથ બાપુને ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને ભેટ પૂજા રૂપે 1,11,000 રૂપિયા પગે મૂકી સમસ્ત ઉમરી વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના લોકોએ આશીર્વાદ લીધા હતા। ત્યારે કાંકરેજ તાલુકાના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ શિક્ષણ મંત્રી અને વર્તમાન બનાસકાંઠા જિલ્લાના ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, વડા પૂર્વ સરપંચ પ્રહલાદસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા યુવા રાજપૂત જાગીરદાર સમાજના પ્રમુખ પુનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી, ઉમરી ગામના તલાટી મંત્રી વિક્રમસિંહ વાઘેલા દ્વારા અથાગ મહેનત કરી આ બાબતે સમાધાન કરાવી એક નવી રાહ ચીંધી દરેક સમાજ અને ગામમાં ભાઈચારાની ભાવના કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને સૌ કોઈ ભજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। આદ્ય શક્તિનું આરાધનાનું પર્વ નવરાત્રિના શુભ દિવસ પ્રસંગે આજે ઉમરી વાઘેલા ભાઈઓની અંદર જે અમુક બાબતોના મંદુકો હતા એ સમાધાન દેવદરબાર મંત 1008 મહામંડલેશ્વર શ્રી બળદેવનાથ બાપુના હસ્તે આદરણીય શ્રી કડીમઠ મંત શ્રી શંકરપુરી બાપુની ઉપસ્થિતિમાં આ વિસ્તારના સન્માનીય રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનશ્રીઓ, અન્ય સામાજિક અને શૈક્ષણિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિની અંદર આજે આ સમાધાનનો અહંબાનો કાર્યક્રમ હતો, જેમાં આજે સમાધાન થયું, પ્રસંગો થયો। સૌ ઉમરી ગામના વાઘેલા રાજપૂત ક્ષત્રિય સમાજના ભાઈઓને આ પ્રસંગે શુભકામનાઓ પાઠવું છું કે ઉમરી ગામ એક ને નેક બની રહે। ઉમરી ગામને ઓગણીનાથ મહારાજના પણ આશીર્વાદ છે। ઉમરી ગામ એ સોનાની ડુંગળીનું વર્તમાન સ્થિતિની અંદર ઉમરીની અંદર આવકના સ્ત્રોતો ખૂબ છે, ઉમરી ગામ ખૂબ સુખી અને સમૃદ્ધ છે, પણ સંપત્તિની સાથે સાથે શૈક્ષણિક બાબતો પણ ખૂબ મહત્ત્વની છે। 21મી સદી એ જ્ઞાનની સદી છે।